અને એક માર્કેટના વ્યૂ સાથે શરૂઆત કરીએ, કારણ કે જે રીતે એક સિરીઝની શરૂઆત સોમિલ બુધવારના સેશનમાં આપણે જોયું, સિરીઝના પહેલા દિવસે એક ડાઉટફુલ સેટઅપમાં રેન્જ બાઉન્ડ એક કારોબાર આપણને જોવા મળ્યો, પરંતુ 20 DMAની ઉપર ક્લોઝિંગ જોયું છે. હવે આજે સેટઅપ ઘણું પોઝિટિવ છે માર્કેટ માટે, ગ્લોબલ ફ્રન્ટને બ્રેન્ડને બધું જોઈએ તો, પરંતુ ગિફ્ટ નિફ્ટી એક ઘટાડો આપણને સૂચવી રહ્યું છે અને આમ પણ બન્ચડ ક્યુઝનું આજે એક રિએક્શન આપવાનું છે, કારણ કે ગઈકાલે એક ટ્રેડિંગ હોલિડે હતો. આ વચ્ચે કઈ રીતે હવે સિરીઝ માટે આગળ ઇન્ડેક્સને ધ્યાનમાં રાખવા જોઈએ, કયા લેવલ્સથી, શું સ્ટ્રેટેજી? ગુડ મોર્નિંગ ટુ એવરીવન. અહીંયાથી ઓવરઓલ જે સેટઅપ છે એ હજી પણ રેન્જ બાઉન્ડ જ છે અને રેન્જ બહુ જ બ્રોડ છે. નીચેમાં અગર તમે જુઓ તો 23 280 250ની આસપાસ બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ છે અને મને નથી લાગતું કે ઇન ધ વેરી શોર્ટ ટર્મ એ નીચેમાં તૂટે. હાવેવર ઉપરમાં જે રેઝિસ્ટન્સ છે યા તો અપર એન્ડ ઓફ ધ રેન્જ છે એ 24 100 24 200ની આસપાસ છે અને એની ઉપર જે 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે અને આ આખી જે બાઉન્સ આપણને આવ્યો એ 24 600ની આસપાસનો એક રેઝિસ્ટન્સ છે. એટલે આ બે 200 ડેલી મૂવિંગ એવરેજ અને જે પ્રીવિયસ સ્વિંગ હાઈ છે એ બે સાથે છે 24 600ની આસપાસ. એટલે મને લાગે છે કે અહીંયા બહુ જ ક્રુશિયલ રેઝિસ્ટન્સ રહેશે ફોર નિફ્ટી. એની ઉપર જાય તો પછી આઈ થિંક ધ મીડિયમ ટર્મ એક કન્ફર્મેશન આવી જશે કે આપણે અહીંયાથી એક મોટી રેલી જોઈ શકીએ છીએ. પણ રાઈટ નાઉ એક ટાઈમ વાઇઝ કરેક્શન ચાલી રહ્યું છે અને મને એવું લાગે છે કે આ ટાઈમ વાઇઝ કરેક્શન કન્ટિન્યુ રહેશે. ઓવરઓલ અગર તમે જો ઇન ધ વેરી શોર્ટ ટર્મ આપણે 20 ડેલી મૂવિંગ એવરેજની ઉપર ક્લોઝિંગ આવી છે, 10 ડેલી મૂવિંગ એવરેજની ઉપર ક્લોઝિંગ આવી છે, હાયર ટોપ હાયર બોટમ બનાવી રહ્યા છે વેરી સ્લોલી. આઈ એમ નોટ સેઇંગ કે એકદમ મોટા મૂવ્સ છે, પણ વેરી સ્લોલી આપણે હાયર ટોપ હાયર બોટમ બનાવી રહ્યા છે. હવે અહીંયા જે રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ હું એક્સપેક્ટ કરી રહ્યો છું, ઉપરમાં 24 215માં પણ એક રેઝિસ્ટન્સ છે, ઉપરમાં 24 450ની આસપાસ એક રેઝિસ્ટન્સ છે. એટલે આ બહુ જ એક એવો ઝોન છે જ્યાં નિફ્ટી અટકતા થોડુંક ચાલે એમ છે અને આ રેન્જ અને આ ટાઈમ વાઇઝ કરેક્શન થોડાક ટાઈમ સુધી રહેશે. બેંક નિફ્ટીમાં પણ વેરી સિમિલર. બેંક નિફ્ટીમાં પણ અગર તમે જો એક કરેક્શન આવ્યું એની પછી પાછું એક રેન્જમાં જ ટ્રેડ કરી રહ્યું હતું બિટવીન 52 800 અને 54 500. હવે આ રેન્જ ઉપરમાં તૂટી છે વિથ અ સ્મોલ ગેપ. 20 ડેલી મૂવિંગ એવરેજની ઉપર આપણે ચાલી રહ્યા છે, બેંક નિફ્ટી ઉપર ચાલી રહ્યું છે. એટલે ઇટ ઇઝ લાઈક અ નેક્સ્ટ રેન્જ ઓન ધ અપસાઇડ. હવે નીચેમાં જે સપોર્ટ છે ઇન ધ વેરી શોર્ટ ટર્મ, દેટ ઇઝ 54 250 અને ઉપરમાં જે રેઝિસ્ટન્સ છે દેટ ઇઝ 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ વિચ ઇઝ 56,270 80ની આસપાસ. અને હું અત્યારે રેન્જ જ એક્સપેક્ટ કરી રહ્યું છું કે અહીંયા આ રેન્જની અંદર જ બેંક નિફ્ટી અને નિફ્ટી બે કન્ટિન્યુ રહેશે. હાવેવર વીલ હેવ બહુ બધા સેક્ટર્સ અને સ્ટોક્સમાં આપણને બહુ સારું રોટેશન જોવા મળશે, બહુ સારા ઓપોર્ચ્યુનિટીઝ જોવા મળશે. એટલે આપણે ત્યાં વધારે ધ્યાન દેવું રાધર દેન નિફ્ટી એન્ડ બેંક નિફ્ટી, કેમ કે એ રેન્જમાં જ છે, 200 પોઈન્ટ ઉપર 200 પોઈન્ટ નીચે એ રીતે જ ચાલી રહ્યું છે. એટલે ઇન્ડેક્સને થોડુંક સાઈડમાં રાખી અને બીજી જ્યાં ઓપોર્ચ્યુનિટીઝ છે ત્યાં ધ્યાન દેવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓવરઓલ એક ઇન્ડેક્સ પર વ્યૂ, પરંતુ સ્ટોક સ્પેસિફિક થોડું વધારે ફોકસ રાખવું જોઈએ. હજુ પણ રેન્જ બાઉન્ડ ઇન્ડેક્સ આપણને આગળ રહેતા દેખાઈ શકે છે. કોરંગજી, શુભપ્રભાત. અને બજારના ફંડામેન્ટલ્સ ઓવરઓલ અત્યાર માટે સમજીએ, કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટ માટે આજે મહત્વનું જે યુએસમાં તો આમ તો રેકોર્ડ લેવલ્સ પર ક્લોઝિંગ જોયું, જીઓ પોલિટિકલ જે ફરી 60 દિવસના સીઝ ફાયર પર એક સહમતિ બંને સાઇડથી જોઈ રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી આ બધા વચ્ચે થોડું પ્રેશર સૂચવી રહ્યું છે, પરંતુ બ્રેન્ટ અને કરન્સી આ બજાર માટે મહત્વનું રાખવાનું છે. 93ના લેવલ્સની નીચે બ્રેન્ટ અને ડોલર રૂપિયામાં જે આજે શરૂઆત છે એ ઘણી મહત્વની ભારતીય બજાર માટે રહેશે અને અર્નિંગ સિઝનનો આજે છેલ્લો દિવસ છે. આ વચ્ચે માર્કેટ માટે કઈ રીતે વ્યૂ રહેશે આપના તરફથી? ઘણો આભાર છે અન્ય આપણો સીએનબીસી બજારના દર્શકોને આપ સૌને સાદર પ્રણામ અને શુભ પ્રભાત અમારી તરફથી. એક નાનું ડિસ્ક્લોઝર પહેલા આપી દે કે જે બી રોકાણ લાયક રણનીતિ આજે સવારે આપણા કાર્યક્રમમાં રાખીશ ચાંદની, આ પાયાના મતે છે, અમારી ફંડામેન્ટલ રિસર્ચ ટીમ તરફથી લાંબા ગાળા માટે. આમાં અમારી કંપની જોજુ તથા મારું કોઈ બી પ્રકારનું વ્યક્તિગત રોકાણ નથી, કોઈ જાતનો વિત્તીય લાભ નથી મળતો, કોઈ જાતનો હિતોનો ટકરાવ બી નથી. પણ આ સ્તર પર ભલામણ અમે અમારા ક્લાયન્ટને કરીએ છીએ
શક્ય છે કે એમનું રોકાણ હોય. તો મારા મતે જ્યાં સુધી આપણે 23,800 ની સપાટી ટકાવી રહીએ છે અને એની ઉપર આપણે રહીએ તો કદાચ થોડી ઘણી ઉપરની સપાટી જોવા મળશે, પણ બહુ જ નાના દાયરામાં કામકાજ કરશું ચાંદી. 23,900 હાલમાં જે આપણે ગઈકાલે તો રજા હતી, પણ પહેલા 3 દિવસે સોમવાર, મંગળવાર, બુધવારે જે બજારની ચાલ હતી એને જોતા 23,900, 23,880 નીચેની તરફ, 23,975, 24,000 ઉપરની તરફ. આ એક બહુ જ નાના દાયરાબંધ કારોબારની વાત કરું છું આજના માટે, કારણ કે આજે શુક્રવાર છે, અઠવાડિયાનો છેલ્લો દિવસ છે. આ દરમિયાનમાં મારા ખ્યાલથી ક્ષેત્રના આધાર પર અને કંપનીઓના આધાર પર તમને થોડી ઘણી હરકત વધારે પડતી દેખાતી હશે. કાચા તેલના ભાવ નીચે આવ્યા છે. નાઇમેક્સ મારા ખ્યાલથી $90 નીચે આવ્યા છે. બ્રેન્ટ લગભગ $92-93 આસપાસ, એ સારી વાત છે. પણ રૂપિયામાં જે આપણે નબળાશ જોઈ રહ્યા છે એને લઈને થોડી ઘણી પરિસ્થિતિ અઘરી થઈ રહી છે, અને જૂન મહિનામાં આપણે આરબીઆઈની ક્રેડિટ પોલિસી બી જોઈશું. હવે બજારમાં એવી બધી વાતો ઉડી રહી છે કે કદાચ મોનેટરી પોલિસી કમિટીના જે મેમ્બર્સ છે એ આરબીઆઈ ગવર્નરને ભલામણ કરશે કે વ્યાજ દરોમાં વૃદ્ધિ કરો. આવી વાતો ચાલી રહી છે. પણ મને, આ મારો નિજી મત છે, ચાંદી મને નથી લાગતું કે કોઈ જાતનો બહુ જ મોટો ફેર બદલાવ અથવા તો નાનો ફેર બદલાવ બી વ્યાજ દરોમાં ઉપરની તરફ થાય. મારા ખ્યાલથી સમય આપશે ગવર્નર સાહેબ, કારણ કે ઈરાન અને અમેરિકા વચ્ચે, જેમ તમે કીધું, જે શાંતિ પ્રસ્તાવ છે અને જે વિરામ મૂકવામાં આવ્યો છે 60 દિવસ માટે લંબાવવામાં આવ્યો છે, અને એ દરમિયાનમાં એવી જાણકારી આવી છે કે ઈરાન તરફથી જે પ્રસ્તાવ છે એ રાષ્ટ્રપતિ ટ્રમ્પની સમક્ષ છે અને એમની હામણીની રાહ જોઈ રહ્યા છે. હવે જો એ થઈ જાય તો મારા ખ્યાલથી કાચા તેલમાં તમને બહુ જ મોટું કરેક્શન આવતું દેખાશે, લગભગ 5-10%. હું એવું નથી કહેતો કે જે દિવસે આ શાંતિ પ્રસ્તાવ પારિત થઈ જશે, સહી સિક્કાને મોહર લાગી જશે, એના 24 કલાકમાં તમને બધી પરિસ્થિતિ સામાન્ય થશે. એને સમય લાગશે, કારણ કે જે નુકસાન થયું છે એને વળી પાછું ઊભું કરીને કામકાજ લાયક બનાવવા માટે સમય લાગશે. પણ કાચા તેલમાં મારા ખ્યાલથી એક સારું એવું કરેક્શન આવે અને નીચલી સપાટી પર રહે એવું અનુમાન છે. રૂપિયામાં નબળાશ મારા ખ્યાલથી આ એક વાસ્તવિકતા બની ગઈ છે. આરબીઆઈએ છેલ્લા ઘણા મહિનામાં ઘણા બધા પ્રયાસ કર્યા રૂપિયાને થોડો ઘણો સહારો આપવા માટે, પણ બધા જ પ્રયાસ જે હતા એ વિફળ થઈ ગયા અને રૂપિયો વાસ્તવિકતા છે કે ડોલરની સામે નીચલા સ્તર પર પહોંચી ગયો છે. હવે શક્ય છે કે આ બધા સમાચારોથી કદાચ થોડી ઘણી મજબૂતી રૂપિયામાં આવી શકે ડોલર માટે, પણ એ કેટલા લાંબા ગાળા માટે ટકી શકે છે એ જોવાનું અનિવાર્ય છે. ચોથા ત્રૈમાસિકના પરિણામ, જેમ તમે કીધું, આજે છેલ્લો દિવસ છે અને પડદા પડી જશે ચોથા ત્રૈમાસિકના પરિણામમાં. ગયા નાણાકીય વર્ષના જો સમીકરણ કરવું હોય તો સારી વાત છે કે નિરાશા નથી, પણ ચિંતા એ છે કે આ જે યુદ્ધની પરિસ્થિતિ છે પહેલા અને બીજા ત્રૈમાસિકના પરિણામ પર કેવી અસર લાવીને ઊભી કરે છે એ જોવું અનિવાર્ય છે. દાયરાબંધ કારોબાર વધારે પડતી વધઘટ નહીં થાય, પણ આજે શુક્રવારનો દિવસ છે એટલે છેલ્લો દોઢ કલાક મારા ખ્યાલથી વધારે પડતો ઉપર નીચે એટલે કે ઉઠાપટક વોલેટાલિટી વાળો રહેશે. સ્ટોક સ્પેસિફિક ધ્યાન આપો અને સક્ષમ કંપનીમાં રોકાણ કરો. મેં ઘણીવાર આ ટિપ્પણી કરી છે કે આવી પરિસ્થિતિ આપણે પહેલા જોઈ છે અને પહેલા જે ઇતિહાસમાં આપણે આ બધી પરિસ્થિતિ જોયેલી જીઓપોલિટિકલ યુદ્ધને લઈને, એમાં નિવારણ આવ્યું છે. આનું બી આવશે, કદાચ થોડો સમય લાગશે, પણ આવશે જરૂર. હવે કઈ તારીખે, કઈ પરિસ્થિતિમાં અને કયા શરતો પર, એ આપણને ભવિષ્ય જ બતાવશે. ઓવરઓલ આ બધા સંકેતો પર અને માર્કેટ પર એક વ્યૂ. તો એ સાથે એક બ્રેક લઈએ ને બ્રેક બાદ આપણે